હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ. તો આપણે મળી રહ્યા છે વધુ એક નવા વિડીયોમાં નવા પ્રોગ્રામ સાથે. પ્રોગ્રામ છે 7 નંબરનો, એકદમ ઇઝી પ્રોગ્રામ છે, જોઈ લો. રાઇટ અ પ્રોગ્રામ that evaluates an expression given by the user at the run time using eval function. એકદમ ઇઝી પ્રોગ્રામ છે, 3 લાઈનનો ખાલી પ્રોગ્રામનો કોડ છે. ઓકે, એક્ઝામ્પલ અહીં આપેલું છે, તમે એક એક્સપ્રેશન ત્યાં પાસ કરજો કે જેનું રિઝલ્ટ તમને મળી જશે ઓટોમેટિકલી ઇવેલ ફંક્શન. એક્ઝામ્પલ કહેશો કે 10 + 8 - 9 × 2 માઇનસ બ્રેકેટ્સમાં 10 × 2 ઇઝ ઇક્વલ ટુ -20. ઇટ્સ પોસિબલ ઓર નોટ? યુ નો વેરી વેલ ભાગુ સબા, એટલે ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી. ઓકે, આ મેથડને અહીંયા પણ ફોલો કરીએ તો આઈ થિંક સો એમને બી થઈ જ શકે છે સોલ્વ. કે 10 × 2 20, 10 9 × 2 18, 10 + 8 18, 18 - 18 is equal to 0, 0 - 20 is equal to -20. ઓકે, ઇટ્સ પરફેક્ટ. ઓકે, ડન. તો હવે આ કોડિંગથી પોસિબલ છે કે નહીં, સાચો જવાબ આવે છે કે નહીં ચેક કરીએ. ઇવેલ ફંક્શન છે, ઇવેલ ફંક્શન તો જવાબ સાચો જ આપશે. લેટ્સ સી. Only just 3-line code is there. I hope you can properly. Done? Okay. Done. Go. Expression નામનું એક વેરિયેબલ બનાવ્યું, અંદર ઇનપુટ કે યુઝર જોડથી એક ઇનપુટ તરીકે એક વેલ્યુ લઈશું. ઓકે, ઇનપુટની અંદર શું કીધું છે, એન્ટર એક્સપ્રેશન. ને જે એક્સપ્રેશન એ એન્ટર કરશે એ એક્સપ્રેશન ક્યાં જશે? ઇવેલ કરીને ફંક્શનને પાસ કરવા માટે આગળ ઇવેલ લખ્યું છે, અને પછી એના બ્રેકેટ્સમાં એક્સપ્રેશન નામનું જે વેરિયેબલ હતું એ ત્યાં પાસ કર્યું છે. ત્યાં રિઝલ્ટ શું કરશે? રિઝલ્ટ એક વેરિયેબલ બનાવ્યો છે કે જેની અંદર જે આ એક્સપ્રેશન થશે એનો જે આન્સર આવશે એ આન્સરને ત્યાં સ્ટોર કરશે અને રિઝલ્ટને પછી ત્યાં પ્રિન્ટ કરશે. તો ચાલો જોઈએ. રન. ઓકે, હવે અહીંયા એક્સપ્રેશન લખો. શું લખ્યું છે? 10 + 8 - હા ત્યાં જે વેલ્યુ હતી એ જ નથી કાઢી ને, કે 10 + આન્સર આવશે. ચેક કરીએ, જોઈ લો. તો રિઝલ્ટ -20. પરફેક્ટ. આ હતું ઇવેલ ફંક્શન કામ. ઇવેલ એટલે કે ઇવેલ્યુશન કરવાનું. ઓકે, જે આપણે માર્ક્સ ચેક કરીએ, ઇવેલ્યુટ કહીએ ને આપણે. ઓકે, ડન. તો આ હતો પ્રોગ્રામ નંબર 7. તો આપણે મળીએ છીએ વધુ એક નવા વિડીયોમાં નવા પ્રોગ્રામ સાથે. થેન્ક યુ.